ભગવાનની લીલાઓનું અનુકરણ. ગોપીજનો ભગવાનને શોધતા શોધતા દીન બની ભગવાનમાં તદ્રુપ બની ગયા અને ભગવાને કરેલી લીલાઓ સ્વયં કરવા લાગ્યા. ગોપીજનોના હૃદયમાં ભાવાત્મક ભગવાન એકલા પધાર્યા નહીં, પરંતુ લીલા સહિત પધાર્યા. એક ગોપી પૂતનાનું અનુકરણ કરવા લાગી, તો બીજી ગોપી કૃષ્ણ બની તે પૂતનાનું સ્તનપાન કરવા લાગી. એક ગોપી નાનું બાળક બાલકૃષ્ણનું અનુકરણ કરતી રડવા લાગી. બીજી ગોપી ગાડાનું અનુકરણ કરતી ગોપીને તેને લાત મારી, એટલે એ ગાડાની જેમ ઊંધી પડી ગઈ. એક ગોપી બાલકૃષ્ણ બનીને બેઠી, એટલે બીજી ગોપી તૃણાવર્ત દૈત્ય બનીને તેને ઉપાડીને લઈ ગઈ. તો વળી એક ગોપી કટી મેખલાની ઘૂઘરીઓનો કલધ્વનિ કરતી બાલકૃષ્ણની જેમ ઘૂંટણીએ ચાલવા લાગી. બે ગોપીઓએ બલરામ અને શ્રી કૃષ્ણનું રૂપ ધારણ કર્યું. કેટલીક ગોપ બની. એક ગોપીએ વત્સાસુર બનેલી ગોપીને મારી. હવે વૃંદાવનમાં ભગવાને ગોપના રૂપે જે લીલાઓ કરી હતી તેનું અનુકરણ ગોપીજનોએ કર્યું. કેટલીક ગોપીઓએ ગાયોનું રૂપ ધારણ કર્યું, તો કેટલીક ગોપ બની. જેમ વૃંદાવનમાં ભગવાન દૂર ગયેલી ગાયોને બોલાવવા વેણું વગાડતા હતા અને ક્રીડા કરતા હતા, તે જ પ્રમાણે કૃષ્ણરૂપ બનેલી ગોપીએ દૂર ગયેલી ગાયોરૂપ બનેલી ગોપીઓને બોલાવી અને વિવિધ ક્રીડા કરવા લાગી. એટલે ગોપ બનેલી ગોપીએ તેના વેણુવાદનની પ્રશંસા કરી. ભગવાનમાં મનવાળી એક ગોપી તેનો બીજો હાથ બીજી ગોપરૂપ ગોપીના ખભા પર મૂકી ચાલતા ચાલતા બીજી ગોપીઓને કહેવા લાગી કે હું કૃષ્ણ છું, મારી આ લલિત ગતિ જુઓ. કેટલીક ગોપીઓ ગાયો બની, કેટલીક ગોપરૂપ બની. તે બધી પવન અને વરસાદથી ભયભીત બની. ત્યારે કૃષ્ણનું અનુકરણ કરતી ગોપીએ તેમને કહ્યું કે તમે ડરશો નહીં, તમારું રક્ષણ મેં કર્યું છે. એમ કહી ભગવાને જેમ એક હાથે ગિરિરાજજી ધારણ કર્યા હતા, તેમ તેને એક પ્રયત્નપૂર્વક ગિરિરાજરૂપ વસ્ત્રને ઉપર ઉઠાવ્યું. કૃષ્ણ બનેલી એક ગોપી કાળીનાગ બનેલી બીજી ગોપીના માથા પર પ્રહાર કરતાં કહેવા લાગી કે હે દુષ્ટ, તું અહીંથી જતો રહે. તારા જેવા દુષ્ટોને દંડ આપવા, શિક્ષા કરવા મેં અવતાર લીધો છે. ત્યાં વળી એક ગોપી કહેવા લાગી, હે ગોપ, આ ભયંકર દાવા અગ્નિને જુઓ, જલ્દી આંખો બંધ કરી દો, હું તમારી રક્ષા તરત જ કરીશ. દામોદર લીલા કરનારી 3 ગોપીઓ, એક કૃષ્ણરૂપા બની, એક ખાંડણીઓ અને એક યશોદા બની. આ પ્રમાણે રૂપ ધારણ કર્યા પછી યશોદારૂપ બનેલી ગોપીએ કૃષ્ણરૂપ બનેલી ગોપીને ખાંડણિયારૂપ બનેલી ગોપી સાથે ફૂલોની માળાથી બાંધી દીધી. ત્યાં બંધાયેલી ગોપીએ ડરી જવાનો અભિનય કર્યો. અભિનય કરવા તેણે પોતાનું મોઢું ઢાંકી દીધું. આમ તેને દામોદર લીલા વખતે બંધાયેલા ભગવાનના ભયભીત શ્રીમુખનું અનુકરણ કર્યું. લીલાઓનો જે આવેશ થયો હતો તે પૂરો થઈ ગયો, એટલે હવે ફરી પાછા ભગવાનની શોધ કરવા લાગ્યા.